અમદાવાદ ડિલિવરી માટે જઈ રહેલા ₹11 લાખની કિંમતની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે એલસીબી ઝોન 2 દ્વારા એકની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। મહત્વનું છે કે પાંડેસરાથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદ ડિલિવરી માટે લઈ જવાઈ રહ્યો હતો, જે પહેલા પોલીસે ડિંડોલી સાઈ પોઈન્ટ નજીકથી મોટી માત્રામાં જથ્થા સાથે એકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે ચાઇનીઝ દોરી અબોલ પક્ષીઓ અને માનવ જીવ માટે ઘાતક સમાન હોય તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સુરત શહેરની ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટા પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે, જે બાબતે અમે વોચ રાખી હતી। આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો। રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોની જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે। જે આઈસર ટેમ્પો છે એને 10 લાખની કિંમત લઈને અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે એનું નામ અનિલ શંકરલાલ મીણા છે, એની ધરપકડ કરી છે। આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે। જે અમદાવાદના કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી। સામાન્ય રીતના જે ખીંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ, લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે। ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે। આ કારણેસર જ એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈ પણ જાતની ડિમાન્ડ ના કરશો। આ આપણા તમામના હિતમાં છે, કેમ કે જે માંજો વાપરે છે લોકો એને ખબર નથી હોતી કે આ માંજો કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષીને અડશે અને કોઈના માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો। એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજા ઉપર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે।